સામે જો ઝરણો બનાવેલું છે આ લોકોએ. હા જોઈ લો સાવ નજીકથી મગર બસ ને. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ પ્રદ્યુમન પાર્કે. એન્ટર થતા તમને આ મેપ જોવા મળી જશે. એમાં કયા પ્રાણી કઈ જગ્યાએ છે બધું દર્શાવવામાં આવે છે. અંદર જાવ એટલે ફોટો પાડી લેજો, નકા ભૂલા પડી જાવ ખોટા. સૌથી પહેલા નાનકા છોકરા માટે જાણવા જેવું આવે છે અહીં. કયા પક્ષી કઈ રીતે બોલે છે, પ્રાણી કઈ રીતે બોલે છે, એના વિશે જાણકારી આપેલ છે અહીં. સીધો જંગલ જેવું ચાલુ થઈ જાય ઝાડવા બાળવા, અને સફારીની ગાડી આવી રીતે જઈએ. હા માકડું આવેલું છે. અમે જો ઝાડવામાં ઉતતું હોય ઝૂમ કરીને બતાવું તમને. પ્રાણમાં તમને સૌથી પહેલા માકડું જોવા મળશે, એટલે કે વાંદરો છે એક જાતનો. આગળ જઈને અલગ અલગ તમને પ્રાણી બતાવું. આગળ જઈએ એટલે બોનેટ માકડું છે. આગળ તો પણ ક્યાંય મળ્યું નહીં એટલે સુઈ ગયા લાગી હવે. હા જો રેલિંગ લાકડાની બનાવેલી ને એવું લાગે છે. તો સામે તમે જોઈ શકો છો ભારતીય વાળું. તો એમને જોતા હોય આપણે કંઈક ફરવા જઈએ એટલે આટલી મોટી જારી મારેલી અહીંયા, એટલે કઈ ચડે નહીં આ બાજુ. મિત્રો આ તો હજી સ્ટાર્ટિંગ છે, ઘણું બધું મોટું છે, એટલે વ્લોગમાં બન્યા રહેજો. અને વ્લોગ થોડોક મોટો થઈ જશે એટલે કન્ટિન્યુ જોજો, અને તમે ટાઈમ લઈને આવજો તમને સહેલાઈ રાખવા માટે. આગળ માછલી ઘર આવેલું છે મિત્રો. માછલી ઘર આવેલું હતું, આપણે થોડુંક સ્કેપ કરી નાખ્યું કારણ કે બહુ મોટું હતું એવું હતું, અને એટલો આપણે સમય નહોતો. તમે જાવું તો માછલી ઘરની તપાસ લેજો જરૂર. આગળ જતા ભારતીય જંગલી કૂતરા આવે. આગળ ભારતીય કૂતરા છે, જંગલી કૂતરા છે, એટલે જોડની આટા ફેરા કરે ને એના ગોળ ગોળ. તમે નાર ને વરુ જોવા મળી જશે તમને. ના નજીક જો ચડીને બેઠું. શિયાળ જોવા મળી જાય. ચડીને બેઠું તેમાં હું આવેલું છે. અને જો સાવ નજીક, સાવ એટલે સાવ નજીક છે. એ ખુલ્લા ખૂણા છે. તમે હમણાં જોયો ઈમુને લાકડીથી જે કરતા હતા સળી, આપણે નથી કરવાની હો. એટલે પ્રાણીની સળી કરવાની મનાઈ અહીંયા. આપણે ખાલી શાંતિથી પ્રાણીને જોવાના હોય, નેચરનો અનુભવ કરવાનો હોય. નાકે તમે જોતા રહેજો, બધે અલગ અલગ પ્રાણી ઘણા આવશે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, અને ભાઈ સબસ્ક્રાઈબ કરીને આવજો અને લાઈક કરતા જાઓ બરાબર ને. આખો બ્લોગ જોતા રહેજો. અને સફેદ વાઘ આવેલા હે, મજા બચ્ચા રમે છે. બધું જો આવેલો જાય વાઘ, તમે જોઈ શકો. હવે ઓલી બાજુ આગળ જઈને બતાવું થોડુંક. જ્યાં સામે છે સેફટી અહીંયા છે એટલે આવી ન શકે અહીંયા. તમને ઝરક દેખાવા છે, એટલે કે આઈના આખું જોઈ લે, આમાં કઈ દેખાય અહીંયા આવતું હોય ના. અમને કેટલી વાર મળે અહીંયા વધારે દેખાણું. હાલો હવે તમને બતાવી દો મગર. ત્યાં મગર દેખાય છે. બે મગર હે, બે મગર પાણીમાં હે. જો બે મગર પાણીમાં, જો ઉપર છે પાણીમાં બહાર નીકળેલી છે એક જો. એક મગર અહીંયા, એક આ રે અહીંયા, એક આ બાજુ છે. ઓ આ તો જો નજીકમાં જ છે. આ મગર સાવ નજીકમાં છે. ઘડિયાળ, મોટી ઘડિયાળ જેવી એવી લાગે જો મોટી મગર. બે છે આમાં, જો અહીંયા છે. સામે જો ઝરણો બનાવેલું છે આ લોકોએ. જોઈ લો સાવ નજીકથી મગર બસ ને.
થઈ ગયું ને આજે બ્લોગમાં નજીક ને મગર છે. બીજે ક્યાંય તમને આગળ જઈને બતાવો પણ અત્યારે આપણે નજીકમાં જોઈ છે. ગણપત છે હજી સામે જો છે 2-3 અહીંયા બેઠેલી આરામમાં લાગે બધે. સિંહ આવે સિંહ જોવા પોઈ ગયા ને સિંહ ગજના કરે હે. ખાવાનો ટાઈમ થયો છે. દેખાય સિંહ જ્યાં એક દેખાય તમને ઉભો છે એક અંદર સિંહ છે. આમે તમે સિંહ જોઈ શકો છો. આમાં ચાલો ઓલી બાજુ તો આગળ જઈને બતાવું. આ બધા સિંહ છે. તો પાછળ ઓલા જવાના જાય બધા ખવડાવવા માટે. એને જોતા જોતા બધા અહીં લઈ જાય. જો ખવડાવવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે જોલા ભાઈ ગયા. ભાઈ કેટલા નજીક ગયો ભાઈ. નજીક તો હે ને ભલે ને પારી હોય ઓલું જારી હોય આખી. એ ભાઈ નજીક કેટલા જો એ લોકો કરવા નથી દેતો જો ન્યા. જોડો ખોઈલું બોલા ભાઈ જો અંદર દેખાય દેખાય જો અંદર આવ્યા. એક લાગે હે એક ખોઈલું જોડે સારી. મિત્રો તમને લોગમાં મજા આવી જવાની એ વસ્તુ અત્યારે ઉતારી આપણે. પણ આવું ભેગું ન થાય કોઈ દી જોવાનું. આ માન ભેગું થયું હોય આ વસ્તુ. કેમ બાકી મિત્રો મજા આવી ગઈ ને? કેવો સિંહ બોલાવ્યો બધા બધા કઈ ખાવાનું દેતા છે એટલે એ નજારો જોતા હતા. આપણે તમને બતાવતા હતા કઈ રીતે બોલાવે એ. તો ચાલો બીજું આગળ જોઈ કયા પ્રાણી આવે છે. વાઘને તમે જઈ શકો છો. વાઘ આવેલો છે. જળ બિલાડી જોવા મળી જશે. શિયાળ આવેલું છે સુતાલું હે. ઉઈ ગયું તો બિચારા ઉઠાડ્યો. શું કરવું? ઉપર છે જો અહીંયા ઉપર બેઠેલો છે. 3 છે જેની બાજુમાં બેઠેલું છે. જંગલી બિલાડી આવેલી છે. આમ દેખાતી નથી ભાઈ. આમે હુતેલી છે. આપણે એવા ટાણા પોઈ ગયા કે હુઈ ગયા એવું લાગે કે ખબર નથી પડતી. આમાં વાંદરો છે જો સારો ભાઈ રે. કેવું જોવે એકદારો હામું. હા જો એમને દેખાઈ ગયો.
ચારીમાંય નથી, એમને છૂટો છે મોર. એને બાકી જોવા જેવું જોઈ લ્યો. બે હે જો પાછળ છે ચોરીઓ હા આ પાછળ પણ આવે છે જો. એમ છે તો અત્યારે આ બેઠેલો છે મોર. કેમ મિત્રો મજા આવે છે ને આખા પ્રાણી સંગ્રહાલયમાં? તો આગળ એવી મજા આવશે તો હજી કન્ટિન્યુ જોતા રહેજો અને કોમેન્ટ કરી નાખજો કે કેમાં મજા આવી તમને વધારે. અને અત્યારે કન્ટિન્યુ આપણે અંબા કે મોજમાં બેઠેલું જોઈ લ્યો. પછી ખાવાનું છે આ બધું શાકાહારી બધું. ત્યાં આગળ સાવડી આવે છે બાજુમાં. દર વખતે આવી ગયા કાચમાં જ હોય અંદર. તે તમે આ ખોલમાં જ હોય, સોરી કાચમાં શું અંદર બેસે. કાચમાં એક તો નથી દેખાતું, બાકી અંદર સુતેલી છે. કાચમાં નથી દેખાતું. ભારતીય સિંગડિયું એટલે કુવાડ. આ છે અહીંયા કુવાડ. જોયું? આ તો કુવાડ કઈ બાકી આંખો દેખાય નહીં. જો આપણે બાજુમાં આવ્યો એટલે બે દેખાય છે. એક ન્યા છે અને એક સામે છે આપડી. કા છે સાપઘર. પેલો સાપ તમને જોવા મળી ગયો છે. આ થોડો વોઇસ નો પ્રોબ્લેમ થશે એટલે વોઇસ માં તમને થોડુંક કહેજો મને. તો વોઇસ માં આમાં રહેશે. જો કેવો દિવાલ માં સીધો ચડે જો. અહીંયા ઉપર હજી એક આ રહ્યો જો. અહીંયા ત્રણ છે. એક અહીંયા પાછળ જો. આમાં જો જો બે ભેગા થયા. બીજો એક સાપ જોવા મળી જાય તમને. એક જો સામે છે. આ બીજો નાગ આવી ગયો છે. સુઈ ગયા બધા આપડે એવા ટાણા તો કોઈ ગયા. તે ખાઈને હોતું હોય, આ તે ખાઈને હોતું હોય. જો નજીક છેલ્લે આવે કે ખૂણામાં કે બધા જો ચડી ગયા ઉપર. સુઈ ગયા આપડે એવા ટાણા કોઈ ગયા એવું લાગે. હાથું ખાવા ઇન્ડિયન કોબરા. ઇન્ડિયન કોબરા જે સાવ પાત્રો નાગ છે. અહીંયા આપડા અજગર ના નામથી ઓળખી ને આ ચિત્તળ ઝેરી સાપ છે. બધા આટલા જ કેદી સાવડા મોટા છે. અંદર ટ્રેનર ગયા છે. જો સાપ કેવો પાણીમાં જોઈને વયો ગયો એને. ટ્રેનર અંદર જોવા ગયા હતા. પબ્લિક ગાંડું થયું એને જોઈને કે ભાઈ અંદર વયા ગયા, અંદર વયા ગયા ભાઈ જોવા. જે ભાઈ એને નાગ નાનકું ધ્યાન રાખવા ગયા કે કઈ વાંધો નથી ને આમ. જે અજગર જેવડો મોટો માં બતાવું નાગ એનું ધ્યાન જોવા ગયા કે કઈ રીતે કઈ વાંધો નથી ને એમ. જ્યાં ઓલો નાગ ઓલા ભાઈ જોતા હતા ને એ નાગ આ છે. જેવડો મોટો આ અજગર ઉતેલો હે નાગ છે. આ બધા કાચબા છે. આ બધા સુરત કાચબા. આગળ કોઈપું આવેલું હે. આજે ઉંદેડા જેવા જ લાગે. ઉંદેડા જેવા મોટા મોટા ઉંદેડા. આ ભરતે ઘોડકર છે ને જો મોરલો બાજુમાં છે. એની વાંહે થાય છે. બોલો મોરલો જો ડીર છે હરણ બધા. કેટલા બધા છે. એક છે ને મૂકી તાકે ક્યાંય ના નો રે. હા જો પ્રાણી જોવા મળી જાય છે. બારે સિંગ એવું લાગે છે. હજુ જવાને બધા બચ્ચા જ છે. પૂરું ભાઈ હાલો.
અહીં સાબર જોવા મળી જાય છે આટલા બધા. આપણે પોગી ગયા છે તળાવે અને સામે છે ધોધ. તો ચાલો આગળ જઈને બતાવું. આ જો ઝાડવામાં કાગડા કેટલા બધા બેઠા. આખું ઝાડું એનાથી જ ઘેરાયેલું છે. કાગડા નકડા બેઠેલા. કમળનો છે અહીંયા તળાવ છે કમળનો. ચાલો મિત્રો, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આપણે બીજા વ્લોગમાં. ફોટો પાડતો વિડીયો ઉતરી ગયો.